सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 24। श्री भगवानुवाच ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि जातितरं देव मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हीनस्यात्मनात्मानं ततो याति परां गतिम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનું ફળ દર્શાવી રહેલા છે. ફળ દર્શાવી અને ભગવાન કૃષ્ણ તત્વજ્ઞાનની સ્તુતિ કરે છે. ફલ નિમિત્તથી કરેલી સ્તુતિ હંમેશા વ્યક્તિને એમાં પ્રવૃત્ત કરે છે. જ્યારે ફલ શ્રવણ કરવામાં આવે તો શ્રવણ કરનારના મનમાં થાય કે અચ્છા આ પ્રમાણેનું ફળ છે, આટલું મહાન ફળ છે, આટલો ફાયદો છે, તો આ જરૂર કરવા જેવું છે. તો આવી રીતે સ્તુતિ ફલ કથન દ્વારા ભગવાન તત્વજ્ઞાનની સ્તુતિ કરે છે. અને એ સ્તુતિ કરતા કહ્યું समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न
ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. ભગવાને કહ્યું કે એ પરાગતિને પ્રાપ્ત કરે છે. આની સાથે સાથે કહ્યું આત્મના આત્માનમ ન હિનસ્તિ, એ પોતે પોતાની હત્યા કરતો નથી. શાસ્ત્રોમાં અનેક જગ્યાએ કહેવામાં આવેલું છે કે જે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે અને મનુષ્ય જન્મ પામીને જો તત્વજ્ઞાન પ્રાપ્ત ન કરે તો એ પોતાની હત્યા જેવું જ છે. કારણ કે માનવ જન્મ તત્વજ્ઞાનને અર્થે જ પ્રાપ્ત થાય છે. માનવ જન્મમાં જ આ પ્રાપ્ત કરવું સંભવ છે અને એની જો ઉપેક્ષા કરી દેવામાં આવે તો એ પોતાની હત્યા સમાન જ છે. અન્યથૈવ માત્માનમ અન્યથૈવ પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેનાત્માપહારેણ. કહેશે આ કોણ છે? તો કે આત્માપહારી છે, આત્માનું અપહરણ કરનાર. અપહરણ કો કે મૃત્યુ કો કોણ? તો કે અન્યથા સંતમાત્માનમ અન્યથૈવ પ્રતિપદ્યતે. આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને છોડી, શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપને છોડી અને શરીર આદિને જ્યારે આત્મા રૂપે માની લેવામાં આવે તો કહેશે કે હકીકતમાં કોણ છે? કે છે ચોર છે. અને શેની ચોરી કરે છે? તો કે પોતાના જ આત્માની ચોરી કરે છે. તો એ પાપ છે. જેવી રીતે ચોરી કરવી એ પાપ છે, એવી જ રીતે આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરવું એ પણ શું બની રહેશે? પાપ જ બની રહેશે. એના માટે જ માનવ જન્મ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ભગવાન એ જ કહેશે કે જે આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરતો એ પોતે જ પોતાની હત્યા કરે છે. ગઈકાલે આપણે જોયેલું હતું કે આ હત્યા કોઈ હિંસા જેને કહેવામાં આવે, તલવાર કે રિવોલ્વરથી કરવામાં આવે એવી રીતની હત્યા નહીં, પરંતુ પોતાની મહત્તાનો સ્વીકાર ન કરવો અને અત્યંત તુચ્છ જે છે એને હું તરીકે માની લેવું. વાસ્તવિક અહમ જે છે એ અહમનો સ્વીકાર ન કરવો અને જે તુચ્છ જે છે શરીર આદિ એને અહમ તરીકે સમજી લેવા. તો એ કેવું બની રહેશે? તો કે એ હત્યા સમાન જ બની રહેશે. દેહની સાથે તાદાત્મ્ય કરવાના કારણે સર્વવ્યાપક ચૈતન્યને જાણે કે કાપીને એક ટુકડો કરી દીધો. એને દેહને જ હું માનીને નિત્ય ચૈતન્ય જે છે એને 80-100 વર્ષમાં બંધ કરી દીધું. દેહને જ હું માનવાથી સર્વરૂપ આત્મ તત્વને કેવલ એક દેહ રૂપે જ ગ્રહણ કરી લીધું. તો આ બધામાં શું થાય છે? જે સર્વત્ર છે, જે સર્વદા છે, જે સર્વરૂપ છે એને કેવો કરી દીધો? તો કે જે એક જ સ્થાનમાં છે, અમુક જ સમયમાં છે અને એક જ રૂપે છે. આવી રીતે સમજી લેવું એ જ શું છે? તો કે આત્મહત્યા છે. એટલું જ ભગવાન ભાષ્યકાર અહીંયા દર્શાવતા કહે છે કે શરીર આદિને આત્મા માની લે છે તો પછી થાય છે શું? તો કે શરીર આદિનો તો ત્યાગ કરે જ છે જીવ. એક શરીર ધારણ કરે છે, અમુક વર્ષ પછી એનો ત્યાગ કરે છે અને બીજું શરીર ધારણ કરે છે. તો શરીર આદિ જેને એ આત્મા માને છે એની પણ એ શું કરે છે? હત્યા કરે છે. નવું નવું શરીર ધારણ કરે અને નવું નવું શરીર ફરી પાછો છોડી દે છે. એ શરીરનું જે પ્રયોજન હોય એ પ્રયોજન સિદ્ધ થતું નથી. ભગવત પ્રાપ્તિ કે તત્વજ્ઞાન એ પ્રયોજન સિદ્ધ થતું નથી અને આત્મા માનેલ એવા શરીરને એ છોડી દે છે. ફરી પાછો બીજો આત્માને ગ્રહણ કરે, શરીર આદિને ફરી પાછો એને છોડી દે છે. તો આ પણ શું છે? એક પ્રકારની શરીર આદિ જેને આત્મા માને છે એની હત્યા છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે તો શું થાય? ફરી આવા શરીર ધારણ કરવા પડતા નથી. અને એટલા માટે એ આત્મા માની લીધેલ એવા શરીર આદિનો હિંસક બનતો નથી. ન હિનસ્તિ આત્મના આત્માનમ. અને ત્યારે પરાગતિને એ પ્રાપ્ત કરે છે. પરાગતિ અને બ્રહ્મગતિને, બ્રહ્મ સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે.
આવી રીતે કહ્યા પછી હજુ આગળ પણ ભગવાન દર્શાવે છે કે આત્મ સ્વરૂપની વાસ્તવિકતા અકર્તા અભોગતા હોવું એ જ છે, અને એનાથી વિપરીત જે સમજે છે એ અજ્ઞાન જ છે. છતાં પણ કોઈને પ્રશ્ન થવાનો કે તો પછી કર્તૃત્વ છે ક્યાં? કર્તૃત્વમાંથી સત્ય તો બુદ્ધિ જતી નથી, તો કર્તૃત્વ જણાય છે, કોઈ તો કરી રહેલું છે, કર્મ તો થઈ રહેલા છે, ભોગ પણ થઈ રહેલ છે, તો આ ક્યાં થાય છે? તો ભગવાન સ્પષ્ટ રૂપે એનો ઉત્તર આપે છે કે આ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં જ થાય છે. આગળનો શ્લોક. प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तदात्मानम् अकर्तारं स पश्यति. प्रकृत्या एव कर्माणि क्रियमाणानि सर्वशः इति यः पश्यति. કહેશે જે આ પ્રમાણે જુએ છે. શું જુએ છે? તો કે સર્વ પ્રકારના કર્મ જે છે એ ક્યાં છે? તો કે પ્રકૃતિના ક્ષેત્રમાં જ છે. પ્રકૃત્યા એવ ક્રિયમાણાनि કર્માणि સર્વશઃ પ્રકૃત્યા એવ ઇતિ યઃ પશ્યતિ. જે આ પ્રમાણે જાણે છે. તો ભગવાન પહેલેથી જ આ વિભાગને દર્શાવી રહેલા છે. કર્તૃત્વ ક્યાં છે? તો કે પ્રકૃતિમાં છે. તો પ્રકૃત્યા એવ એવકાર લગાવી અને ભગવાન સ્પષ્ટ દર્શાવી દેશે આત્મામાં કોઈ કર્તૃત્વ નથી. જે કંઈ પણ થઈ રહેલું છે એ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં છે. કર્મ પ્રકૃતિના ક્ષેત્રમાં છે. સત્વ રજસ આદિ ગુણ પણ ક્યાં છે? પ્રકૃતિના જ ક્ષેત્રમાં છે. તો કર્તૃત્વને ક્યાંય મૂકવું હોય તો ક્યાં મૂકી દો? પ્રકૃતિના ક્ષેત્રમાં જુઓ. પણ આત્માને કેવી રીતે સમજો? અકર્તા તરીકે જ સમજો. તથા આત્માનમ અકર્તારમ યઃ પશ્યતિ. આત્માને જે અકર્તા રૂપે જુએ છે એ જુએ છે. તો ભગવાન બે વાત કહે છે. જે કંઈ પણ કર્મ છે ક્યાં છે? પ્રકૃતિમાં છે. અને આત્મા કેવો છે? અકર્તા છે. આ બે વસ્તુ, આ બે વિષયને બરાબર સમજવાના છે. આત્મ સ્વરૂપમાં ક્યારેય પણ કર્તૃત્વ નથી. માની લેવામાં આવે છે પરંતુ હકીકતમાં છે નહીં. એટલા માટે કે હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાન શું છે? હું કરું એ પ્રમાણેનું અભિમાન ધારણ કરવું, એને જ શું કહેવાય છે? અજ્ઞાનતા કહેવાય છે. હકીકતમાં શરીરમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં આ બધું જ થઈ રહેલું છે. તમે કોઈ પણ કર્મના સંદર્ભમાં વિચાર કરો, એમાંના બધા જ પાસા ક્યાં છે? તો કે અનાત્મા પ્રકૃતિના ક્ષેત્રમાં જ છે. જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું, ચાલવાનું, સૂવાનું, ઉઠવાનું આ બધું ક્યાં થાય છે? પ્રકૃતિ અનાત્માના ક્ષેત્રમાં જ બધું થાય છે. સૂઈ કોણ જાય છે? અત્યારે તો બધું કહેશો, બાકી સમજો છો શું? હું સૂઈ ગયો ને હું ઉઠ્યો, આજે તો અમને ઊંઘ જ નહીં આવી, આ બધું આપણે કહીએ છીએ. શા માટે એવું થાય છે? કારણ કે અનાત્મા જે શરીર આદિ છે એમાં શું છે? અહમ ભાવ છે. બાકી ચૈતન્ય ક્યારે ઊંઘે છે? એ ઊંઘી જાય તો શું થાય? તો એને ચૈતન્ય જ ના કહેવાય. ચેતન જે નિત્ય પ્રકાશ રૂપ છે
એ ઊંઘતું પણ નથી અને જાગતું પણ નથી. સ્વપ્ન કોણ જુએ છે? ચૈતન્ય આત્મા. એ જોતો નથી, એ તો કંઈ જોતો નથી, એ માત્ર પ્રકાશ રૂપ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધી અવસ્થાઓ જે છે એ અવસ્થાઓ શેના આધારે નિશ્ચિત થાય છે? તો કે પ્રકૃતિ અનાત્માના અમુક જે પરિબળો કે અંગો જે છે એ કાર્યરત છે અને અમુક નથી. અમુક છે, અમુક નથી, એના આધારે શું નક્કી થાય છે? અવસ્થાઓ નક્કી થાય છે. જ્યારે પ્રકૃતિ અનાત્મા ફૂલ ફ્લેજમાં છે ત્યારે કોણ છે? જાગ્રત અવસ્થા છે. આ શરીર પણ એક્ટિવ છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ કેવું છે? એક્ટિવ છે. ત્યારે કઈ અવસ્થા છે? તો કે જાગ્રત અવસ્થા છે, જે અત્યારે તમારા બધાની છે. આઈ હોપ, કારણ કે 13મો અધ્યાય ચાલે છે. 13મો અધ્યાય ચાલતો હોય તો બધા જાગતા હોય, બહુ મોટી કૃપા છે ભગવાનની. અને આવી જાવ તો સાંભળવા એ પણ કૃપા, નહીં તો આ માથાકૂટ કોણ કરે છે? ક્યાં પેલી કથા અને ક્યાં આ વ્યથા. ભગવાનની કથા આરામથી સાંભળો અને કીર્તન કરો, ભજન કરો. અહીંયા તો શું કરવું પડે? ખબર જ નહીં પડતી કે ઘડીક પ્રકૃતિ બોલે, ઘડીક અનાત્મા બોલે, ઘડીક માયા બોલે, ઘડીક કે જીવાત્મા છે, ઘડીક કે શુદ્ધ આત્મા છે, ઘડીક કે શરીરાદી આત્મા છે. તો બુદ્ધિ ચલાવવી પડે ને. તો બુદ્ધિ ચલાવવી પડે અને એ આદત ના હોય તો ઊંઘ આવે. અને બુદ્ધિ ચલાવવા માટે ગમતું હોય, સત્યને જાણવા માટેની જો અંદરથી ઈચ્છા હોય તો ઊંઘ ના આવે. તો આ જે જાગ્રત અવસ્થા કે જેમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જ કેવું છે? એક્ટિવ છે. તો બધા જ પ્રકૃતિનું આ સમસ્ત ક્ષેત્ર, બધા જ જે ફેક્ટર કે અંગો જે પોતે એ બધા જ્યારે ફૂલ ફ્લેજમાં જાગ્રત છે ત્યારે એ જાગ્રત અવસ્થા છે. સ્વપ્નાવસ્થા કઈ છે? તો કે સ્થૂળ શરીર ત્યાં કામ કરતું નથી. સ્થૂળ શરીર તો પલંગ પર સૂતેલું છે, એની સાથે એના દ્વારા કોઈ કાર્ય થતું નથી. તો સ્થૂળ શરીર જ્યાં એક્ટિવ નથી, ઇન્દ્રિયો પણ જ્યાં લય પામી જાય છે, એટલા માટે ત્યાં આ આંખ ખુલ્લી રહેતી નથી. સ્વપ્ન જુઓ છો પણ એ આંખથી જોતા નથી. તો ઇન્દ્રિયોનો પણ જ્યાં લય થઈ જાય છે, એવી જે અવસ્થા શરીર અને ઇન્દ્રિય સાથેનું તાદાત્મ્ય રહેતું નથી, પરંતુ મન સાથેનું તાદાત્મ્ય રહે છે. તો એવું જે પ્રકૃતિનું ક્ષેત્ર કે જ્યાં અડધું શાંત થઈ ગયેલું છે અને અડધું જાગે છે, તો ત્યારે કઈ અવસ્થા છે? સ્વપ્નાવસ્થા છે. અને મન પણ જ્યારે લય પામી જાય, મન બુદ્ધિ લય પામી જાય, એ જે અવસ્થા જે છે કે જ્યાં કેવલ અજ્ઞાન માત્ર રહે છે, તો એ અવસ્થાને શું કહેવાય છે? સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. તો આ બધા જે ફેરફાર જે છે એ ક્યાં થાય છે? અનાત્મામાં થાય છે. જે પ્રકૃતિ છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એમાં આ બધા બદલાવ છે, વિવિધતા છે. પણ શુદ્ધ ચૈતન્યમાં, જાગ્રતમાં છે એવું જ ક્યાં છે? સ્વપ્નમાં છે. અને એવું જ ક્યાં છે? સુષુપ્તિમાં પણ છે. એટલા માટે ત્રણેય અવસ્થાનો એ અનુભવ કરે છે. જાગ્રતનો અનુભવ કરે છે અને સ્વપ્નનો પણ અનુભવ કરે છે અને સુષુપ્તિનો પણ. એટલા માટે ત્રણેયને પાછો એ સંબંધ પણ બનાવી શકે છે. આજે હું સારું સૂતો, મને સ્વપ્ન આવ્યું. જે જાગતો તો એ જ પોતાને શું સમજે છે? સ્વપ્ન જોયું. એને જ પોતાને સમજે છે કે હું સૂઈ ગયો, એ જ ફરી પાછું સમજે છે હું જાગ્યો. પણ હકીકતમાં ત્યાં સૂવાનું કે ઉઠવાનું કે જાગવાનું જે પણ છે એ ક્યાં છે? શરીર આદિમાં છે. શુદ્ધ ચૈતન્ય ઘન એવો હું જે છે એ ત્રણેય અવસ્થામાં કેવો રહેશે? એક સમાન. એટલા માટે ત્રણેય અવસ્થાને એ જાણે છે. અવસ્થાઓ કેવી છે? તો કે એક છે ત્યારે બીજી નથી, બીજી છે ત્યારે ત્રીજી નથી. ગાઢ નિદ્રા છે તો સ્વપ્નને જાગ્રત નથી, જાગ્રત છે તો નિદ્રાને સ્વપ્ન નથી. તો આ બધી અવસ્થા એકબીજાને વ્યાવૃત કરે છે. એક હોય ત્યારે બીજી ના હોય.
પણ ત્રણેય અવસ્થામાં હું તો સમાન રૂપે રહેલો છું. જે જાગ્રતનો અનુભવ કરે, જે સ્વપ્નનો અનુભવ કરે, જે સુષુપ્તિનો પણ અનુભવ કરે છે, તો એ કેવો છે? એક જ છે. ત્રણેયમાં વ્યાપ્ત હોવા છતાં પણ ત્રણેયથી અલિપ્ત અસંગ એવું આત્મતત્વ છે. હવે આ જે ત્રણ અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, જે ત્રણ અવસ્થાઓ જે છે, એને જ જ્યારે વિવેક કરી અને સમજી લેવામાં આવે કે આ અવસ્થાઓ મારી નથી, જ્યારે અવસ્થાઓ મારી નથી એવું સમજી લેવામાં આવે તો એ અવસ્થાઓમાં થતા વ્યવહારો એ મારા હોય ખરા? જાગ્રત અવસ્થા મારી નહીં, તો જાગ્રત અવસ્થામાં જે કંઈ પણ વ્યવહાર, કર્મ આદિ થાય છે એ બધા મારા કહેવાય ખરા? ના કહેવાય. સ્વપ્નાવસ્થામાં જે કંઈ પણ થયું એને તમે જાગ્યા પછી પોતાનું માનો છો? નથી માનતા. બહુ સ્પષ્ટ શું સમજો છો? એ તો સપનું હતું. કોઈ આવીને કહે કે આજ તો મને બહુ ખરાબ સપનું આવ્યું, બીજો આવીને કહે કે એટલું સરસ સપનું આવ્યું, પણ છે તો બંને શું? સપના જ છે. બે સમજે છે કે આ શું હતું? સપનું જ હતું. તો જેવી રીતે સ્વપ્નના વ્યવહારો જાગ્યા પછી હું મારા સમજતો નથી, અને આ તો સપનું હતું એવું કહી અને એનાથી પોતાને અલિપ્ત અસંગ જાણી લઉં છું. એવી જ રીતે જાગ્રતના વ્યવહારો પણ જ્યારે પોતાના બ્રહ્મ સ્વરૂપ પ્રત્યે જાગૃત થઈ જાય તો સમજાઈ જાય છે કે આ બધા વ્યવહારો મારા નથી. જેમ પહેલું સપનું, એવી રીતે આ પણ શું દેખાવા લાગે? સ્વપ્નવત જ જણાવા લાગે. તો ત્યારે સ્પષ્ટ રૂપે આત્માનું અકર્તા સ્વરૂપ જે છે એ એકદમ જ સ્પષ્ટ થઈ જાય છે, જણાવા લાગે છે. જે પણ પોતાનામાં કર્તૃત્વ સમજવામાં આવે છે એ હકીકતમાં એક અભિમાન માત્ર છે, એની કલ્પના માત્ર છે. હું કે જે શુદ્ધ ચૈતન્ય ઘન છું એમાં ક્યારેય કોઈ કર્તૃત્વ છે નહીં. આપણે કહીએ છીએ કે આ હું છું ને આ મારું છે, પણ હકીકતમાં જોઈએ તો એના ઉપર જેને હું મારું માનું છું, હું માનું છું કે મારું માનું છું, એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે ખરો? શરીરને હું માનું અને શરીરને મારું માનું, શરીરની કેટલી ક્રિયાઓ ઉપર મારું નિયંત્રણ છે? કેટલી ક્રિયાઓ ઉપર? અંદર જે કંઈ પણ થાય એમાં તો કોઈ નિયંત્રણ છે જ નહીં. બહાર લાગે કે નિયંત્રણ છે, પણ એ ક્યારે જતું રહે ખબર નહીં, ક્યારે પગમાં મોચ આવી જાય ખબર નહીં. હવે ચાઈને તો પગ આમ કર્યો નહોતો, પણ કંટ્રોલ આપણો નથી, અને એટલા માટે સ્પષ્ટ થઈ જાય છે કે આપણું નિયંત્રણ નથી. એ ફસકી ગયું તો ફસકી ગયું. તો જ્યાં સુધી આપણે આ જોતા રહીએ કે હકીકતમાં આપણા હાથમાં નથી, શરીરની ક્રિયાઓ, ઇન્દ્રિયોની ક્રિયાઓ, ઇન્દ્રિય ક્યારે ક્યાં જઈને અટકી જશે, કયા વિષયમાં અટવાઈ જશે, ક્યારે કામ નહીં કરે, ક્યારે એનું સામર્થ્ય જતું રહેશે, કંઈ ખબર નથી. આજે દેખાતું હતું, કાલે એકદમ કંઈ થઈ ગયું આંખમાં અને દેખાવાનું એકદમ ઝાંખું થઈ ગયું, ડૉક્ટર પાસે દોડવું પડે છે કે આ શું થઈ ગયું. તો ઇન્દ્રિયોની શક્તિ આપણા હાથમાં નથી. મન તો બીજી જ ક્ષણે શું વિચાર કરશે ખબર નથી. મન નિયંત્રણમાં હોય તો બીજું શું જોઈએ? તો મનની ક્રિયાઓ પણ નિયંત્રણમાં નથી. બુદ્ધિની વિચારની શક્તિ પણ નિયંત્રણમાં નથી. ક્યારેક બહુ સારી ચાલે ને ક્યારેક એવી દુઃખી થઈ જાય કે ચાલે જ નહીં. એટલે આપણે જ કહીએ કે આજે તો મારી બુદ્ધિ કેવી હતી? સાવ બુઠ્ઠી હતી, કંઈ ખબર પડી નહીં. અને ક્યારેક એવું લાગે કે વાહ, મારી બુદ્ધિના ચમકારા તો જોરદાર છે, ખુશ થઈ જાય. તો આ બધું આમ થતું રહે છે, અને ક્યારેક કોઈ ચમકારો થતો જ નહીં, ગમે એટલું ઠક 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 બટન દબાવો પણ એ ચાલે જ નહીં. તો આ બધા પ્રકૃતિનું જે પણ આ ક્ષેત્ર છે એમાં એને મારું કહેવું, હું કહેવું, આ બધું શું બની રહેશે? કેવલ અવિવેક જ છે. એ મારું હોય તો મારું એના પર નિયંત્રણ હોય, પણ એવું કોઈ નિયંત્રણ નથી. પેટમાં નાખેલું ખાધેલું પચશે કે નહીં
ખબર નથી. સવારે જ ખબર પડે કે દોડવું પડે છે કે પછી કોના માટે દોડવું પડે, અંદર રાખવા માટે કે કાઢવા માટે, એ ખબર ન પડે. ક્યારેક અંદરથી નીકળે નહીં તો એના માટે કેટલું કરવું પડે, કેટલી વખત એટલું બધું નીકળવા લાગે કે એના માટે કંઈક કરવું પડે. હવે એ આપણા નિયંત્રણમાં નથી. તો દરેક જે કંઈ પણ ચાલી રહે છે, ધબકારે ક્યારે વધી જાય ખબર નથી. હાર્ટ કામ તો કરે છે પણ ક્યારે એને કંઈક થઈ જાય ને એ કામ કરતું બંધ થઈ જાય ને તો એકદમ વધારે કામ કરવા લાગે તો પણ અંદર કંઈક થવા લાગે, એ ધીમું પડી જાય તો પણ કંઈક થવા લાગે. આપણે શું કરી શકીએ? કંઈ નથી કરી શકતા. વાળને ગમે એટલા સંભાળીએ, સફેદ તો થાય જ, ખરે તો ખરા જ. કેટલું નિયંત્રણ છે? કોઈ નિયંત્રણ એનું છે નહીં. પણ છતાં પણ આપણે છાતી ઠોકી હંમેશા શું કરતા રહીએ? અભિમાન કરતા રહીએ, કર્તૃત્વનું અભિમાન કરતા રહીએ કે જે ભગવાન બતાવે છે કે બધું જે થાય છે ક્યાં થાય છે? કેવલ પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે. અને પ્રકૃતિનું ક્ષેત્ર જે આ ઉપાધિ છે, દરેક ઉપાધિનો પોતાનો અલગ અલગ સ્વભાવ છે. બ્રહ્માની ઉપાધિ તો એનો સ્વભાવ છે સર્જન કરવું. વિષ્ણુની ઉપાધિ એનો સ્વભાવ છે પાલન કરવું. શિવજીની ઉપાધિ એનો સ્વભાવ છે સંહાર કરવો. એવી રીતે કીડીની ઉપાધિ છે અને એનો સ્વભાવ શું છે કે ક્યાંક ખાંડ મળે તો ચોંટી જવું અને કંઈક એવું મળે તો એને ઉપાડીને લઈ જવું. આ કોનો સ્વભાવ છે? કીડીની પ્રકૃતિનો સ્વભાવ છે. વીછીનો સ્વભાવ છે કોઈ હેરાન કરે તો ડંખ આપી દેવો. તો આ સ્વભાવ છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. દરેકની પ્રકૃતિ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા કેવા છે તો તે પ્રકૃતિ રૂપ જ છે. એ બધા જ એમાંથી જ આવેલા છે. પ્રકૃતિ જ આ પ્રમાણે પરિણમિત થઈ છે. પંચભૂત, મન, બુદ્ધિ, અહંકાર આ અષ્ટધા પ્રકૃતિ ભગવાને આગળ કહેલી હતી. એમાંથી જ આ બધું પ્રગટ થયેલું છે અને એનો દરેકનો પોતપોતાનો સ્વભાવ છે. ઉપાધિનો, નામરૂપનો સ્વભાવ છે. એ પ્રમાણે એ વર્તન કરે છે. તો ભગવાન કહેશે પ્રકૃત્યા એવ ચ ક્રિયમાણાની કર્માણી સર્વસઃ પ્રકૃત્યા એવ ક્રિયમાણાની. જે કંઈ પણ કર્મો જે છે એ બધા જ કોના વડે થાય છે? પ્રકૃત્યા એવ, પ્રકૃતિ દ્વારા જ થાય છે. એવી રીતે યહ પશ્યતિ, જે જુએ છે કે આ ક્યાં થઈ રહેલું છે? દેહાદિ અનાત્મામાં થઈ રહેલું છે. અને આત્માનમ તથા અકર્તારમ સપશ્યતિ, જે આત્માને પણ અકર્તા રૂપે યહ પશ્યતિ સપશ્યતિ, જે આ પ્રમાણે જુએ છે. પ્રકૃતિમાં જ બધું કર્તૃત્વ છે અને આત્મા એનાથી વિલક્ષણ અકર્તા સ્વરૂપ જ છે. આ પ્રમાણે યહ પશ્યતિ સપશ્યતિ. ભગવાન કહે છે કે આ પ્રમાણે જે જુએ છે એ જ વાસ્તવમાં જુએ છે. યાને એની જ દ્રષ્ટિ કેવી છે? સાચી દ્રષ્ટિ છે. બીજી બધી દ્રષ્ટિ કેવી છે? અવિવેક દ્રષ્ટિ છે, અવિદ્યા દ્રષ્ટિ છે. સાચી વિદ્યા દ્રષ્ટિ આ જ છે. આત્મા ક્યારેય પણ કર્તા બનેલો નથી. આત્મા કર્ત્રાદિ રૂપશ્ચેત માકાંક્ષી તર્હિ મુક્તતામ નહીં સ્વભાવો ભાવાના વ્યાવર્તે પૌષ્યવત રવેહે. કે છે આત્મા કરતા હોય તો એની મુક્તિની ક્યારેય આશા રાખવી જ નહીં. કારણ કે જ્યાં કર્તૃત્વ હોય ત્યાં મુક્તિ હોઈ શકે નહીં. તો સ્વભાવ અકર્તા સ્વરૂપ જ છે. કર્તા સ્વરૂપ હોય તો ક્યારેય સંસારથી મુક્ત થઈ શકે નહીં. એ સ્વભાવ ક્યારેય બદલાય નહીં. જેવી રીતે સૂર્યનો સ્વભાવ શું છે? એ પ્રકાશ જ સ્વભાવ છે. ઉષ્ણતા એનો સ્વભાવ છે. એ બદલાય નહીં. સૂર્ય ક્યારેય અંધાર્યો થાય નહીં. એવી રીતે આત્મા જો કરતા હોય તો ક્યારેય અકર્તા થાય નહીં. પણ આત્મા અકર્તા જ છે.
ક્યારેય પણ કરતા થયો નથી. એટલા માટે એ અકર્તા સ્વરૂપને જ્યારે સમજી લેવામાં આવે, આત્માને અકર્તા બનાવવાનો નથી. એ પહેલેથી જ કેવું છે, અકર્તા સ્વરૂપ જ છે. કંઈ કરવાથી એ અકર્તા બનવાનું નથી, પણ એનું અકર્તા સ્વરૂપ જ જે છે એને મારે સમજવાનું છે. એટલા માટે ભગવાન કહે છે, તથા આત્માનં અકર્તારં યહ પશ્યતિ સ પશ્યતિ. અને ભગવાને આ વાતનું ગીતામાં પણ અનેક જગ્યાએ નિરૂપણ કરેલું છે કે આત્મા કરતા નથી. નવદ્વારે પુરે દેહી નૈવ કિંચિત ન કારયન. કંઈ પણ કરતો નથી કે કંઈ કરાવતો નથી. આ નવદ્વાર રૂપી શરીરમાં એ સ્થિત છે. ન કરોતિ ન લિપ્યતે પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન સ્વપન સ્વશન પ્રલપન વિસૃજન ગુણન ઉન્મિષન નિમિષન નપી નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. તત્વવિદ જે છે, શું સમજે છે, નૈવ કિંચિત કરોમી, હું હકીકતમાં કંઈ કરતો નથી, બધું પ્રકૃતિના ક્ષેત્રમાં થઈ રહેલું છે. આ રીતે અહીંયા કહેવામાં આવ્યું કે આત્મા અકર્તા સ્વરૂપ છે. હવે આગળ એ જ આત્મ સ્વરૂપને અન્ય શબ્દથી દર્શાવે છે. यदा भूत पृथक् भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा. यदा भूत पृथक भावम. ભગવાને આગળ કહ્યું કે આ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે. અને પ્રકૃતિ શું છે તો કે પંચમહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર, અષ્ટધા ભિન્ના પ્રકૃતિ. આ સમસ્ત પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિનું સ્વરૂપ છે કે જેમાં અનેક વિવિધતા છે. આ પંચભૂત એ શું છે, વિવિધ છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી કે તન્માત્રા કો, એમાં આ વિવિધતા છે. એટલું જ નહીં, મન, બુદ્ધિ, અહંકાર છે તો બધા એકમાંથી ઉત્પન્ન થયેલા, પણ દરેકમાં સંસ્કારના આધારે, વાસનાના આધારે એ બધામાં ભેદ પડે છે. તો અનેક મન દેખાય છે, અનેક બુદ્ધિ જણાય છે. આ બધી અનેકતા, વિવિધતા, દરેક જીવ અલગ અલગ કર્મ કરે છે, અલગ અલગ કર્મ ફળને ભોગવે છે. તો આ જે પ્રકૃતિ જે છે એમાં વિવિધતા છે. પણ ભગવાન કહે છે, વિવિધ એવી આ પ્રકૃતિના સર્વ ભાવોને યદા એકસ્થમ અનુપશ્યતિ, જ્યારે એને એક જ અધિષ્ઠાન આત્મતત્વમાં જુએ છે. ભગવાન શબ્દ વાપરે છે અનુપશ્યતિ. પશ્યતિ, અનુપશ્યતિ. પશ્યતિ આને જુએ છે, અનુપશ્યતિ આને પાછળ પાછળ જુએ છે. કોની પાછળ પાછળ? તો ગુરુ અને શાસ્ત્રની પાછળ પાછળ. યાને એની સહાયથી. આ જ્ઞાન શાસ્ત્ર અને ગુરુ વગર પ્રાપ્ત થતું નથી. એને સામે રાખીને જે આ જ્ઞાનને માટે પ્રયત્ન કરે તો અંતે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્યની બુદ્ધિમાં ભેદ જે છે એ સહજ રૂપે રહેલા છે. એને ભેદને માટે કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી. હું ને તું જુદા છીએ કે હું ને ઈશ્વર જુદા છીએ, આના માટે કોઈ ઉપદેશની જરૂર છે?
પહેલેથી જ શું જાણીએ છીએ? હું અને ઈશ્વર જુદા છીએ. તો ભેદ તો બુદ્ધિમાં ઘર કરી જ ગયેલ છે. એટલા માટે ભેદનો ઉપદેશ આપવાની આવશ્યકતા નથી. પણ ઉપદેશ કોનો આવશ્યક છે? અભેદનો ઉપદેશ જરૂરી છે. સર્વ ભેદ ભિન્નતા જે છે એ સર્વની પાછળ એક અનુસ્યુત તત્વ રહેલું છે. અસ્તિ 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 આ રૂપે છે રૂપે એક તત્વ વ્યાપ્ત છે, જેને સત્તત્વ કો, સત્ય તત્વ કો, અસ્તિત્વ કો, જે કો તે. એવી જ રીતે સચ્ચિત અને આનંદ, જ્ઞાન છે, પ્રિયતા સર્વત્ર છે. નામ રૂપ અલગ અલગ છે, પણ પ્રત્યેક નામ રૂપ ક્યાં છે? તો કે છે એક સ્તંભ, એક જ આત્મતત્વ રૂપ અધિષ્ઠાનમાં બધા કલ્પિત છે. જેમ ઘણું બધું જોવામાં આવે, એક રજ્જુ છે, પણ ત્યાં કોઈને શું દેખાય? સર્પ દેખાય. બીજાને ત્યાં ફૂલની માળા પડેલી દેખાય. ત્રીજાને ત્યાં પાણીનો રેલો દેખાય. તો આ જુદું જુદું બધું દેખાય છે, પણ સર્પ કો, ફૂલની માળા કો કે પાણીનો રેલો કો, આ બધું જ ક્યાં છે? એક સ્થળ. ક્યાં રહેલું છે? રજ્જુ છે ત્યાં જ આ બધું પ્રતીત થાય છે. રજ્જુ વગર આમાંનું કંઈ પ્રતીત થાય નહીં. એવી જ રીતે સમસ્ત પ્રકૃતિ, જે ભેદ ભિન્ન પ્રકૃતિ જે છે, એ સમસ્ત કાર્યરૂપ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, આ બધું જ ક્યાં સ્થિત છે? એક અધિષ્ઠાન પરમાત્મામાં જ સ્થિત છે. એક સ્તંભ, એકમાં જ બધું સ્થિત છે. એક આત્મતત્વમાં જ આ બધું કલ્પિત છે, અવિદ્યાના કારણે. જેવી રીતે રજ્જુની અવિદ્યાના કારણે એમાં આ બધું જ જણાય છે, એવી જ રીતે આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનના કારણે આ બધું એમાં કલ્પિત કરવામાં આવે છે. પણ જ્યારે સમજી લેવામાં આવે કે આમાં કોઈ સત્યતા નથી, હકીકતમાં કેવું છે કે એક જ પરમાત્મામાંથી આ બધું પ્રગટ થયું. પરમાત્માની જ શક્તિ છે માયા, અને માયામાંથી જ આ બધું પ્રગટ થયેલું છે. તો અંતે મૂળભૂત તત્વ શું છે? એક આત્મ તત્વ જ છે. ઉપનિષદ પણ કહે છે કે આ બધું આત્મા થકી જ છે. આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, આત્મતઃ સ્મર, આત્મતઃ આકાશ, આત્મતઃ તેજ, આત્મતઃ આપઃ. લાંબુ લાંબુ લિસ્ટ છે, જેમાં બધાની ગણતરી કરતા કરતા શું કહેવામાં આવે? આ બધું શેના કારણે છે? આત્માના કારણે છે. જે પણ અભિવ્યક્તિ છે પ્રકૃતિ, પ્રકૃતિના કાર્યોની જે કંઈ પણ અભિવ્યક્તિ છે, એ હકીકતમાં કોની અભિવ્યક્તિ છે? એ જ બ્રહ્મ પરમાત્મા, કે જેમણે શું કર્યું? એકોહમ બહુશ્યામી, હું અનેક પ્રકારે થઈ જાઉં એવો સંકલ્પ કર્યો, ને એનાથી જ શું થયું? માયાદેવી આવી, એનો સ્વીકાર કરીને અનેક થઈ ગયા. તો દરેક વખતે પરમાત્મા આ નામ રૂપાત્મક જગત રૂપે પ્રગટ થવા હંમેશા કોનો આધાર લે છે? માયાનો. ભાગવતમાં પણ તમે સાંભળ્યું, કૃષ્ણ જન્મ લેવાનો હતો તો ભગવાને કોને આદેશ કર્યો? યોગ માયાને આદેશ કર્યો કે મથુરામાં જઈને આ પ્રમાણે કરો, વૃંદાવનમાં ગોકુળમાં જઈને આ બધી તૈયારી કરી રાખો. તો જે પણ સગુણ સાકાર સ્વરૂપ ભગવાન જે ધારણ કરે એ શેના આધારે? યોગ માયા, માયા શક્તિના આધારે, પ્રકૃતિના આધારે. પણ પ્રકૃતિ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ તો ધરાવતી નથી સાંખ્યની જેમ. એટલા માટે ભગવાન ગીતામાં પણ વારંવાર કહે છે, મમ પ્રકૃતિ મમ માયા દુરત્યયા. મારી માયા, એનો અર્થ માયા સ્વતંત્ર નથી. સાંખ્ય દર્શનની જેમ એ સ્વતંત્ર નથી, પણ બ્રહ્માશ્રયા માયા છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ અધ્યાયમાં પણ ભગવાને કહ્યું, 10મા અધ્યાયમાં કે ક્યાં આમાં ભગવાને કહ્યું, મયાધ્યક્ષેણ, મારી જ અધ્યક્ષતામાં રહીને પ્રકૃતિ સચરાચરમ સૂયતે, આ સમસ્ત જગતને એ ઉત્પન્ન કરે છે. તો આ સમસ્ત જગત કે જે
એક જ બ્રહ્મ પરમાત્માની માયા થકી આ પ્રમાણેની અભિવ્યક્તિ છે. આ કેવી રીતે સમજવામાં આવે? કેવલ શાસ્ત્ર અને ગુરુના ઉપદેશથી જ સમજાય. ક્યારેય પણ જાતે જાતે આ સમજમાં આવવાનું નથી કે આ જે કંઈ પણ છે એ એક જ તત્વની અભિવ્યક્તિ છે. એક સ્તંભ, એક જ અધિષ્ઠાન અનેક અધ્યસ્ત રૂપે પરિસ્ફુટિત થઈ રહેલું છે. આ શાસ્ત્ર અને ગુરુની સહાય વગર આ દર્શન થતું નથી. એટલા માટે ભગવાન કહે છે એક સ્તંભ અનુપશ્યતિ. જ્યારે શાસ્ત્ર અને ગુરુના ઉપદેશને સામે રાખીને જ્યારે આ બધા જ ભેદને ક્યાં જુએ છે? એકમાં જ સ્થિત જ્યારે જુએ છે, એટલું જ નહીં કે છે તત એવ ચ વિસ્તારમ, એના જ વિસ્તારને એ જુએ છે. આ શેનો વિસ્તાર છે? તો કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. બધું એક જ તત્વ છે, એના સિવાય બીજું કોઈ સત્ય નથી. જે કંઈ પણ જણાય છે એ એની જ આધ્યાસિક અભિવ્યક્તિ છે. જેવી રીતે પુષ્પમાળા, સર્પ કે પાણીની ધાર રૂપે જે કંઈ પણ દેખાય છે એ કોણ છે? રજ્જુ જ છે. એના વગર એનું કોઈ અસ્તિત્વ નથી. એવી રીતે જે કંઈ પણ નામરૂપાત્મક ભિન્ન ભિન્ન બધા ભાવ પદાર્થ, પૃથક ભાવ જે બધા દેખાય છે એ બધું જ અંતે ક્યાં આશ્રિત છે? એક જ પરમાત્મા તત્વમાં આશ્રિત છે. તો કે છે તત એવ ચ વિસ્તારમ, એનો જ આ બધો વિસ્તાર છે. આવી રીતે જ્યારે જાણે તો તદા બ્રહ્મ સંપદ્યતે, ત્યારે એ બ્રહ્મ સ્વરૂપને પામે છે. પોતાની અસલિયતને, સમસ્ત જગત, ઈશ્વર અને જીવની પાછળ રહેલા આ પરમ સત્યને, અસલી તત્વને એ જાણે છે. બ્રહ્મ સંપદ્યતે, બ્રહ્મને પામે છે. બ્રહ્મને પામે છે એટલે શું? ઉપનિષદ કહે છે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો સ્વયં બ્રહ્મ જ બની રહે છે. આવું ક્યારે સંભવ બને? જ્યારે પહેલેથી એ શું હોય? બ્રહ્મ હોય. ત્યારે જ જાણવાથી બ્રહ્મ બને. રાધેય કૌંતેય ક્યારે બને? જ્યારે પહેલેથી એ કૌંતેય હોય. ત્યારે જ કર્ણ કુંતી પુત્ર હોય ત્યારે જ એ કૌંતેય બને, રાધેયમાંથી. એના વગર બની શકે નહીં. તો પોતાની અસલિયત છે. બ્રહ્મ સ્વરૂપ પણ શું છે? પોતાની અસલિયત છે. હંમેશા જીવ જ્યારે અજ્ઞાની છે ત્યારે પણ એ કોણ છે? બ્રહ્મ જ છે. જ્ઞાની થાય ત્યારે કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ ડબલ થઈ જતો નથી કે પરમ બ્રહ્મ થઈ જતો નથી. કે જ્ઞાની થયો તો પછી એ કોણ થયો? કંઈક તો લટકન લાગવું જોઈએ ને. પહેલા બ્રહ્મ હતો અને પછી શું થઈ ગયો? પરમ બ્રહ્મ. આવું ઘણા બધા કહેતા હોય અને શ્રોતાઓ પણ બહુ ખુશ થઈને કહેતા હોય હા વાત સાચી, જ્ઞાન થાય તો કંઈક તો થવું જોઈએ ને, કંઈક તો આગળ સરનેમ વિશેષણ કંઈક લાવવું જોઈએ ને. તો પહેલા બ્રહ્મ હતા અને પછી બ્રહ્મ થયા તો મળ્યું શું? પણ આ બધી જ અજ્ઞાનતા છે. પરમ બ્રહ્મ કો કે બ્રહ્મ કો, બંનેનો અર્થ શું છે? એક જ છે. જે પરમ છે એ જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે એ જ પરમ છે. તો બ્રહ્મને જાણનાર બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. ઉપનિષદ કહે છે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બની રહેશે. કારણ કે એ પહેલેથી કોણ છે? બ્રહ્મ જ છે. એને બ્રહ્મ બનવાનું નથી, પરંતુ પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણવાનું માત્ર છે. જાણવા માત્રથી જ શું થઈ જાય છે? બ્રહ્મ થઈ જાય છે. જેવી રીતે જે પોતાને ગરીબ માનતો હતો, જેને ખબર નહોતી કે એના જે વડવા જે છે એના નામે ઘણું બધું મૂકીને ગયા છે વારસામાં, એને ખબર નહોતી. એ પોતાને કેવું સમજતો હતો? હું કોણ છું? દરિદ્ર છું. પણ જ્યારે ખબર પડી કે હો આટલું બધું ધન સંપત્તિ છે, તો એ દરિદ્ર શું બની ગયો? ધની બની ગયો. એને કંઈ કર્યું? માત્ર જાણવાથી એ કેવો થયો? કે ધની થયો.
શું જાણવાથી? પોતાનો વારસો જાણવાથી. એવી જ રીતે અહીંયા પણ પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એને જાણવાથી એ શું બની રહેશે? તદ્રૂપ બની રહેશે. બ્રહ્મ બનવા માટે કંઈ કરવાનું નથી. કેટલી કૃપા છે! નહીં તો બનવાનું હોત તો ક્યારે બનત કોને ખબર? બનત કે નહીં એ પણ ખબર નહીં. બની જાય તો ફરી પાછું એ છૂટી પણ જાય કોને ખબર? પણ અસલિયત શું છે? આ બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ જ મારું સાચું સ્વરૂપ છે. જ્યારે એને હું સમજી લઉં તો હું તદ્રૂપ બની રહું છું. બ્રહ્મ સંપદ્યતે તદા, ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. જ્યારે અહીંયા કહ્યું કે તતૈવ ચ વિસ્તારમ એકસ્થમ અનુપશ્યતિ, બધાને એકમાં જ આત્મામાં જ જુએ. તો ફરી સાંભળનારો કે આ બધી જ ઉપાધિ જે પ્રકૃતિગત માયા થકી જે આ બધી જ ઉપાધિ જે છે એને પોતાનામાં જુએ તો એક તો સંભાળાતી નથી. આટલી બધી પોતાના આ બધો જ મારો જ વિસ્તાર છે. મારે તો દશા શું થાય? દોષ કેટલા બધા લાગી જાય. તો ભાષ્યકાર કહે છે એકસ્ય આત્મનઃ સર્વદેહાત્મત્વે તદ્દોષ સંબંધે પ્રાપ્તિ. એક જ આત્મા હોય અને એ જ સર્વ દેહમાં વ્યાપ્ત હોય તો સર્વ દેહના દોષ બધા કોને લાગશે? એ જ આત્માને લાગશે. કેટલા બધા દોષ એનામાં પ્રાપ્ત થઈ જાય. તો એનો ઉત્તર આપતા આગળના શ્લોકમાં કહે છે અનાદિત્વાत् નિર્ગુણત્વાत्, અનાદિત્વાत् નિર્ગુણત્વાत्, પરમાત્માયમપ્યયઃ, પરમાત્માયમવ્યયઃ, શરીરસ્થોऽપि કૌન્તેય, શરીરસ્થોऽપि કૌન્તેય, ન કરોતિ ન લિપ્યતે, ન કરોતિ ન લિપ્યતે. અનાદિત્વાत् નિર્ગુણત્વાत्, પરમાત્માયમવ્યયઃ, શરીરસ્થોऽપि કૌન્તેય, ન કરોતિ ન લિપ્યતે. ભગવાન કહે છે કે એવું થવાનું નથી. દરેક ઉપાધિના દોષ જે કંઈ પણ છે, દોષ કો ગુણ કો, એનાથી આત્મ સ્વરૂપ કેવું છે? અસંગ છે. ક્યારેય પણ લેપાયમાન થતું નથી. કોઈ પણ કર્મથી, કોઈ પણ ભોગથી ક્યારેય પણ લિપ્ત થતું નથી. સ્વરૂપને દર્શાવતા કહે છે અનાદિત્વાत् નિર્ગુણત્વાत् અયમ પરમાત્મા અવ્યયઃ. સ્વરૂપ કેવું છે? કે છે અનાદિ. અનાદિનો અર્થ છે જેનો આદિ, જેનું કોઈ કારણ નથી. એવું તત્વ એને કહેવાય અનાદિ. કારણ હોય તો શું થાય? એનો જન્મ થાય. એ કારણમાંથી કાર્યરૂપે જન્મ થાય અને કાર્યરૂપે જન્મ થયો તો એનો પ્રારંભ થઈ ગયો કહેવાય ને. એટલા માટે તો શરીરનો જન્મદિવસ ઉજવવામાં આવે છે કે આ દિવસે જન્મ્યો, આ દિવસે પ્રારંભ થયો. પણ આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે છે એનું કોઈ કારણ નથી. એના કોઈ માતા પિતા છે નહીં કે જેના થકી એનો જન્મ થાય, જેમાંથી એ ઉત્પન્ન થાય. એવી રીતે છે ને. એ કેવું છે? અનાદિ છે. અને જે કાર્યરૂપે ઉત્પન્ન થયેલું નથી, અને જે નિત્ય છે. અવિનાશી તું તદ્વિદ્ધિ. ભગવાને ગીતામાં આગળ પણ કહ્યું આત્મ સ્વરૂપને તું કેવું જાણ? અવિનાશી. એ અવિનાશી ક્યારે હોય? જ્યારે અનાદિ હોય ત્યારે જ. જન્મ હોય એનો વિનાશ હોય, જન્મ ન હોય તો વિનાશ પણ ન હોય. જન્મ થાય તો પછી આગળના વિકારો વર્ધતે, વિપરિણમતે, વિનશ્યતિ, આ બધું ચાલે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, ધ્રુવં જન્મ મૃતસ્ય ચ. જે જન્મ પામે તો એનું મૃત્યુ થવાનું જ છે. પણ જન્મ જ ના થયો તો
આગળના કોઈ વિકાર પ્રાપ્ત થતા નથી. શરીરનો જન્મ થાય, જન્મ થતાની સાથે પછી એ શું થવા લાગે? વૃદ્ધિ પામવા લાગે. પછી એમાં વિપરિણામ આવવા માંડે. પછી ધીમે ધીમે અપક્ષય થવા લાગે અને અંતે માટીમાં મળી જાય. વિનશ્યતિ. આ શરૂ કેવી રીતે થયું? પહેલું શું છે? જન્મ. જન્મ હોય તો આગળનું બધું થાય. જન્મ જ નથી તો આગળના કોઈ વિકાર આવે નહીં. જન્મ નથી એટલા માટે જ એ કેવું છે? નિત્ય છે. નિત્ય છે એટલે જ અનાદિ છે. એનો કોઈ આદિ કારણ કોઈ છે નહીં. તો અનાદિત્વાત. બીજું કહેશે નિર્ગુણત્વાત. સાથે આત્મ સ્વરૂપ કેવું છે? નિર્ગુણ છે. ગુણ ગુણી સંબંધથી ક્યાંય જોડાયેલું નથી. એ નિર્ગુણ છે એટલા માટે જ કોઈ ગુણમાં વૃદ્ધિ થઈ, ફરી એનો હ્રાસ થયો, ફરી વૃદ્ધિ થઈ, ફરી હ્રાસ થયો. આ બધું ગુણમાં થાય, પણ સ્વરૂપ કેવું છે? નિર્ગુણ છે. એટલા માટે ગુણને લઈને પણ એમાં કોઈ બદલાવ કે પરિવર્તન ક્યારેય પણ આવતા નથી. એટલે જ કહે છે કે કેવું છે? અવ્યયઃ. અયમ પરમાત્મા અવ્યયઃ. એક અવ્યય છે, ક્યારેય એનો વ્યય થતો નથી. જન્મ નથી એટલા માટે બીજો કોઈ વ્યય, અપક્ષય, વિનાશ કંઈ છે નહીં. એ ગુણથી યુક્ત નથી, ગુણી નથી એટલા માટે ગુણ આવ્યો કે ગુણ જતો રહ્યો એનાથી પણ કોઈ પરિવર્તન કે એનાથી પણ કંઈ વધવું ઘટવું આ કંઈ જ થતું નથી. તો અવ્યયઃ. અયમ પરમાત્મા અવ્યયઃ. સ્વયંમાં કોઈ વિકાર નથી અને બીજા થકી પણ વિકાર પ્રાપ્ત થતો નથી. અવ્યય હોવાથી એમાં કોઈ વ્યય થતો નથી. અવ્યય હોય, નિરવયવ હોય, એમાં કંઈ પણ વધે ઘટે એવું થતું નથી. ગુણના આધારે વધઘટ થતી નથી. એટલા માટે અયમ પરમાત્મા ભગવાન શબ્દ વાપરી દે છે. હવે આ કોણ? કે પરમાત્મા. બ્રહ્મ સંપદ્યતે આગળ ગયો. બ્રહ્મ જ કોણ છે? પરમાત્મા છે. આત્મા જ પરમાત્મા છે. તો કહેશે અયમ આત્મા અયમ પરમાત્મા અવ્યયઃ. સાથે સાથે સ્પષ્ટ કરે છે શરીરસ્થઃ અપી એકૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરમાં જ સ્થિત છે અને છતાં પણ શરીર બધું કરવા છતાં એ સ્વયં કંઈ કરતો નથી. સ્વયં ન લિપ્યતે. એના કર્મથી લેપાયમાન થતો નથી. તો શરીરસ્થઃ અપી. શરીરમાં જ સ્થિત છે. સર્વત્ર સ્થિત છે તો શરીરમાં પણ સ્થિત છે જ શરીર. આવી રીતે કહી અને ભગવાન સૂચિત કરી દે છે એને જાણવાનું છે ક્યાં? એ શરીરમાં જ જાણવાનું છે. એના માટે કંઈ બહિર્મુખ બનવાની આવશ્યકતા નથી. આત્માને જાણવાને માટે અંદર જ શોધ કરવાની છે. શરીરમાં જ એની અભિવ્યક્તિ છે. બુદ્ધિ ગુહામાં જ સ્થિત છે. ત્યાં જ એને પામવાનું છે. તો શરીરસ્થઃ. શરીરમાં જ સ્થિત છે અને છતાં પણ શરીરસ્થોપી ન કરોતિ ન લિપ્યતે. તમે કહો છો કે પ્રકૃતિ જળ છે, એ કંઈ કરી ના શકે. આ બાજુ કહો છો કે આત્મા પણ કંઈ કરતો નથી, પરંતુ આ બધી ધમાધમ કરે છે કોણ? ધમાધમનો તો કોઈ અંત નથી, સતત થતી રહે છે. તો આ કરે છે કોણ? સ્વાભાવિક પ્રશ્ન ને. તો ભગવાને આગળ જવાબ તો આપી જ દીધેલો છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. દ્રષ્ટાંતથી જુઓ. વીજળી જે છે એ વીજળી રોશની આપે. આ બધા બલ્બ ને ટ્યુબલાઇટ કાઢી લો પછી વાયરમાં તો વીજળી છે જ. આપે કે નહીં? વીજળી રોશની આપે? ના આપે. અને વીજળી વગરના બલ્બ અને ટ્યુબલાઇટ રોશની આપે? પાક્કું? ના આપે ને. ક્યારે આપે? ભેગા થાય.
વીજળી વાયરમાં જે વીજળી છે એ અને બલ્બ બંને ભેગા થાય તો શું થાય? રોશની આપે. એના જેવું જ અહીંયા છે. એટલું શુદ્ધ ચૈતન્ય કંઈ કર્મ કરે નહીં. જળ, પ્રકૃતિ, માયા, દેહાદિ પણ કંઈ કરી શકે નહીં. તો ક્યારે થાય? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગા. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ સંબંધ થાય છે, શરીરાદિ જળ અને ચેતના આત્મા, જ્યારે આ બંનેનો આધ્યાસિક સંબંધ થાય ત્યારે શું થાય? બધી ધમાધમ ને બધા કર્મફળનો ભોગ, સુખ દુઃખ આ બધાનો ભોગ પણ થાય. જેના મૂળમાં શું રહેલું છે? અવિદ્યા રહેલી છે. અવિદ્યાના કારણે જ બંને વચ્ચે આપણે જોઈએ અન્યોન્ય અધ્યાસ થાય છે. એ અન્યોન્ય અધ્યાસના કારણે શું પ્રતીત થાય છે? આત્મા ન કરતો હોવા છતાં પણ કરતો હોય એવું પ્રતીત થાય છે. અને શરીરાદિ જળ હોવા છતાં પણ કેવા પ્રતીત થાય છે? ચેતના છે એવું પ્રતીત થાય છે. જેમ હમણાં તમને પ્રતીત થયું કે રોશની કોણ આપે છે? તમે બધાએ શું કીધું? વીજળી. વીજળીથી રોશની મળે છે, પણ ખાલી વીજળી આપતી નથી. વીજળી હોવા છતાં પણ બલ્બ ના હોય તો રોશની ના મળે. એવી જ રીતે કેવલ શુદ્ધ ચૈતન્ય કંઈ ના કરે, જળ શરીરાદિ કંઈ ના કરે, પરંતુ બંનેનો અન્યોન્ય અધ્યાસ થવાથી શરીર અને શરીરના ધર્મોને જ્યારે હું અને મારા માની લેવામાં આવે ત્યારે શરીર કરે ત્યારે શું લાગે? હું કરું છું. શરીરને બધું જે પ્રાપ્ત થાય તો એ બધું શું લાગે? મારું સુખ, મારું દુઃખ એ પ્રમાણે લાગ્યા કરે. એટલા માટે જ ભગવાન કહેશે કે વિવેક કરો. જે કંઈ પણ થઈ રહ્યું છે પ્રકૃતિના ક્ષેત્રમાં સમજો. જરૂર પ્રકૃતિ જળ એ સ્વયં કરી શકતી નથી. ચેતનની સન્નિધિ કે ઉપસ્થિતિમાં જ થાય છે. છતાં પણ શુદ્ધ ચેતન આત્મા હકીકતમાં કંઈ કરતો નથી કે એનાથી લેપાયમાન થતો નથી. વીજળીની ઉપસ્થિતિમાં જ બલ્બ જે છે એ રોશની આપે અને એના પ્રકાશમાં ઘણા બધા પાપ પુણ્ય થઈ જાય છે. વીજળીને પાપ પુણ્ય લાગે? નહીં લાગે, કારણ કે હકીકતમાં વીજળી ન કરોતી ન લિપ્યતે. એ કંઈ કરતી નથી કે લેપાયમાન પણ થતી નથી. તો ભગવાને આ સ્પષ્ટ જ્ઞાન પ્રદાન કર્યું. શરીરસ્થોપી ન કરોતી ન લિપ્યતે. કંઈ કરતો નથી અને લેપાયમાન થતો નથી. તો ફરી ફરીને આ વિવેક જ કરવાનો છે. પ્રકૃતિ પુરુષ વિવેક કો, આત્મ અનાત્મ વિવેક કો, એ જ વેદાંત સાધના છે. તો ભગવાને સ્પષ્ટ રૂપે દર્શાવ્યું. હવે આગળ જે કહ્યું કે ન લિપ્યતે ન કરોતી, શરીરસ્થોપી, શરીરમાં જ સ્થિત હોવા છતાં પણ આત્મા કંઈ કરતો પણ નથી અને લેપાયમાન પણ થતો નથી. અને ભગવાન દ્રષ્ટાંતથી સમજાવે છે. આગળ 2 દ્રષ્ટાંત ભગવાન આપે છે, જેને આપણે સોમવારે જોઈશું. સોમવારે 13મો અધ્યાય પૂરો થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.